નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારા મારો એક નવા વિડીયોમાં। જો મિત્રો, આજે આપણા મગમાં પિયત ચાલુ છે અને જે આપણે ગાયનું ને ગોબર હોય છે એ આપણે પિયત સાથે આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય। તો મિત્રો, આ મગ છે આપણે 1 મહિનો અને 3 દિવસના થયા છે। જો કેવા છે મિત્રો મગ, અને આમાં આપણે આગળના વિડીયોમાં તમને જણાવ્યું હતું એ દવાનો છંટકાવ કર્યો છે, જેથી કરીને થીપ્સ, પોપટી, કથેરી તેમજ ચૂસિયા જીવાતમાં સારું એવું રિઝલ્ટ મળેલું છે। અને મગમાં જોવો કેટલી સારી એવી રોનક જોવા મળી રહી છે। મગમાં અત્યારે આપણે વાવેતર પછી ઉગ્યા પછી આપણે આ બીજું પિયત આપવામાં આવી રહ્યું છે। અને મિત્રો જોવો, છાણિયું ખાતર છે એ પણ આપણે પિયત સાથે આપી રહ્યા છીએ। તેમજ આપણે પિયત આપ્યા પછી આમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવાનો છે એ પણ આપણે આના પછીના વિડીયોમાં હું જણાવીશ। તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તે હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો શેર કરે, જેથી કરીને એને પણ અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે। અને ખેડૂત મિત્રો, આપણે પિયત સાથે જે ફૂગનાશક છે એનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી કરીને કોઈ લીલો સુકારો હોય તો એમાં પણ આપણે સારું એવું નિયંત્રણ લઈ શકીએ। તો ફૂગનાશકમાં આપણે જો આ જોઈ રહ્યા છો બાઉન્ડ્રી, જે મેન્કોજેબ પ્લસ કાર્બનજેબ આવે છે, બંને કન્ટેન્ટ મિક્સમાં જે આપણે લીલા સુકારો હોય છે એમાં સારું એવું રિઝલ્ટ મળે છે। પણ અત્યારે આપણા મગમાં તો કોઈ એવો સુકારો છે નહીં, પણ તોય આપણે આમાં 10-10 ગ્રામ માપ રાખી અને આપીએ, જેથી કરીને જે જમીનની ફૂગ હોય છે એનો પણ નાશ થાય અને લીલા સુકારામાં સારું એવું રિઝલ્ટ મળે। અને સાથે આપણે આપી રહ્યા છીએ તે છે આપણે કાલા સોના, જેમાં આપણે હ્યુમિક એસિડ છે 80% આવે છે, જેથી કરીને છોડની તંદુરસ્તી વધે અને છોડનો વિકાસ છે એ સારામાં સારો થાય, જેથી કરીને આપણે ઉત્પાદન છે સારું મેળવી શકીએ। તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે પિયત સાથે જો આ આપી રહ્યા છીએ કાલા સોના અને બાઉન્ડ્રી જે છે એ પિયત સાથે આપી રહ્યા છીએ, જેથી કરીને આપણે છોડનો વિકાસ છે સારામાં સારો થાય અને ઉત્પાદનમાં પણ આપણે ઝાઝો એવો ફરક મળે। અને આપણે આ કાલા સોના છે એ ગયા વખતે પણ આપેલું હતું, અને મગનો ઉતારો છે એ 16 ગુઠાના 1 વીઘા આપણે 17 મણ જેટલો ઉતારો આવેલો હતો। અને આ વખતે પણ આપણે આપી રહ્યા છીએ કાલા સોના છે એ આપણે 16 ગુઠાના 1 વીઘે 1 કિલો માપ રાખી અને પિયત સાથે આપવાનું છે। જે આપણે મગ છે 1 મહિનો અને 4-5 દિવસના થાય ત્યારે આપવાનું છે, જે આપણે પિયત સાથે આપી રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો, આજના ટોપિકમાં આ માહિતી આપવામાં આવી, તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। અને પિયત છે એ વહેલી સવારમાં આપવું, જેથી કરીને એમાં આપણે જે છોડને આપણે તપ લાગતું હોય છે, એટલા માટે પિયત છે વહેલી સવારે જ આપવું। શક્ય હોય તો સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી નહીં, પણ 11 વાગ્યા સુધી જ પિયત આપવાનું, જેથી કરીને છોડ છે સરસ મજાનો રહી શકે અને કોઈ ખોટી આડઅસર અન્ય ન આવી શકે। તો મિત્રો, આજના ટોપિકમાં માહિતી આપવામાં આવી, કેવી લાગી તે જરૂર જણાવશો। જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને અવનવી માહિતી છે સૌથી પહેલાં મળી રહે। મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો મિત્રો।